हाय फ्रेंड्स, तो આપણે નીકળી ગયા છે આજે શિવરાત્રી છે એટલે મહાદેવના મંદિરે દર્શન કરવા માટે। તો ચાલો। અને અમને એવું લાગ્યું હતું કે 11:30 જેવું થઈ ગયું છે તો કોઈ પબ્લિક હશે નહીં, પણ અમે ગયા ત્યારે તો પબ્લિક નહોતું, પણ ધીરે ધીરે થઈને એટલું બધું પબ્લિક વધી ગયું કેમ કે ત્યાં 12 વાગે આરતી ચાલુ થવાની હતી અને અમને ખબર નથી। પછી આપણે કરી લીધા દર્શન। જો અમારે રિયાંશભાઈ દોડવા માંડ્યા છે સરસ મજાના। ફાઇનલી મેં પણ કરી લીધા મહાદેવના દર્શન। પછી આપણે લગાવી લીધું ચંદનનું તિલક। આજે શિવરાત્રીના દિવસે કોઈ પણને મહાદેવના દર્શન ના થયા હોય તો તે કરી શકે છે। અને અમને એમ હતું કે 11:30 ગયા છે તો પબ્લિક તો હશે નહીં, પણ અમારું થઈ ગયું પોપટ। અમે દર્શન કરીને ફ્રી થયા ત્યાં તો ત્યાં આરતી ચાલુ થઈ ગઈ। અને થોડી જ વારમાં ઘણું બધું પબ્લિક જમા થઈ ગયું ત્યાં। પછી આપણે લઈ લીધી ભાંગ, કેમ કે શિવરાત્રી છે એટલે ભાંગ તો પીવી જ પડે। તો દર્શન કરીને અમે નીકળી ગયા ઘરે। બાય બાય। ઘરે પહોંચ્યા બાદ આપણે પહોંચી ગયા ફ્રેન્ડના મેરેજમાં, કેમ કે મારી ફ્રેન્ડના મેરેજ હતા અને મારે ત્યાં જવાનું હતું। તો તમે વિચારી રહ્યા છો કે આ નાનું બાબુ કોણ છે, બે ચોટી વાળું? તો એ મારી ફ્રેન્ડનો બાબો છે, તે બી આયા હતા મારી સાથે। તો જો કેવો પ્રિયાંશ સાથે રમી રહ્યો છે મસ્ત મજાનો। અને આ રચના દીદી જો નખ રંગવા બેસી ગયા છે અને જ્યોતિબેન કે મને પણ રંગી દો, મેં કીધું મને પણ રંગી દો। તો આમના નખ કમ્પ્લીટ થઈ ગયા બાદ એમને લઈ લીધો જ્યોતિબેનનો વારો। મને કે પછી તમારો વારો? મેં કીધું ના ના બાપા, મને નખ રંગવા નથી ગમતા। તો ઘણા દિવસો પછી આપણે જ્યોતિબેનને મળ્યા હતા, તો પછી હું થોડી વાર એમને મારા ઘરે લઈ ગઈ। પછી આપણે રિટર્ન આવીને બેસી ગયા હતા જમવા। અને આ છોટુને તો આજે મજા પડી ગઈ હતી આખો દિવસ રમવાની। આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો થાય છે। બાય બાય, પછી મળીએ બીજા વિડીયોમાં।